7.2 angle opposite to equal side of an isosceles triangle are equal. તખ્તા પલટ દિયા. બાકીના 4 કેસીસ તો હજી આવ્યા જ નથી, વચ્ચે કંઈક બીજું ઘૂસેડી દીધું. પહેલા કેસમાં આપણે શું ભણ્યા? એક્ઝિયોમ SS, બીજામાં ASA, પછી શું આવવું જોઈએ? AAS આવવું જોઈએ, ટ્રિપલ S આવવું જોઈએ, RHS આવવું જોઈએ. પણ હવે વચ્ચે શું ઘૂસેડી દીધું? એંગલ ઓપોઝિટ ટુ આઇસોસેલેસ ટ્રાયેંગલ આર ઇક્વલ. ડન? તો કરીએ ને, એમાં હું ટેન્શન લેવાનું? ये वाला नहीं. વાંચી લેજો જલ્દી જલ્દી, ઉપરથી લખી દઈશ. એંગલ ઓપોઝિટ ટુ ઇક્વલ સાઇડ ઓફ આઇસોસેલેસ ટ્રાયેંગલ આર ઇક્વલ. એટલે બે ટ્રાયેંગલ બનાવવાના છે કે એક જ? શ્યોર છો? લાગે છે આઇસોસેલેસ? ઓકે, નામ આપી દઉં છું A B C. કઈ બે સાઈડ છે જે ઇક્વલ છે? ગાળ બોલે છે? હા, AB and AC. તો અહીંયા ડેટા લખીશ. ડેટા શું છે? AB ઇક્વલ ટુ AC. ટુ પ્રૂવ શું કરવાનું છે? એની ઓપોઝિટ એંગલ. તો AB ની સામે કોણ છે? C. AC ની સામે કોણ છે? B. આ ઇક્વલ છે એવું પ્રૂવ કરવાનું છે. રેડી? ડાયાગ્રામ બનાવેલો છે તો પ્રૂફ લખી દઉં છું. હવે સ્પીડમાં કાઢી જશે, ડોન્ટ વરી. સો અહીંયા કન્સ્ટ્રક્શનનો યુઝ કરશું. એક મસ્ત મજાની A થી લાઈન ડ્રો કરશું. અગર તમે નાના હોત તો તમને યાદ હોત, નાનપણમાં નાના હોત તો તમને યાદ હોત. પણ નાનપણમાં તમે મોટા થઈ ગયા એટલે યાદ નહોતું. ભાવનાઓ સમજો કેટલી ડીપ થિંકિંગ છે આનામાં. નાનપણમાં તમે નાના હોત તો ખાલી ભણતા હોત, પણ નાનપણમાં તમે મોટા થઈ ગયા એટલે ભણવા સિવાય બહુ બધી વસ્તુ કરતા હતા. બરાબર કે નહીં? નહીં સમજ પડી? એટલે સ્કૂલના બાથરૂમમાં કેવી કેવી શ્લોકો લખીને આવે. એટલે નાનપણમાં મોટા થઈ ગયા હતા એ લોકો. નાનપણમાં નાના હોત તો ખાલી ભણતા હોય, પણ નાનપણમાં મોટા થઈ ગયા સર પેલો મને ચોકલેટ નથી આપતો. હું કામ આપે? એમ એવું હોય. હવે સમજ પડી થોડી થોડી? બાકીનું તો સમજી શકે છે. સો નાનપણમાં એવું શીખેલા હતા, આઇસોસેલેસ ટ્રાયેંગલ માંથી અગર કોઈ લાઈન ડ્રો કરો તો એ હારી મારી બધી મીડિયન બી બને અને પરપેન્ડિક્યુલર બી હોય. કોઈ લાઈનમાં હું સ્પેસિફિક કરું છું, અગર તમે અલ્ટિટ્યુડ બનાવો તો એ મીડિયન બી બને, મીડિયન બનાવો તો અલ્ટિટ્યુડ બી બને, વાઇસ વર્સા. સમજ્યા થોડું થોડું? કે એક લાઈન મેં બનાવી, એ લાઈન કોણ છે? આઈ કેન સે અલ્ટિટ્યુડ ઓર મીડિયન, બંને સેમ જ થશે અગર આઇસોસેલેસ ટ્રાયેંગલ હોય તો. મીડિયન નો મતલબ જે થાય બે ટુકડા પાડવા, મીડિયન. ઓકે, એટલે મેં જો આ બંને ઇક્વલ બતાવી દીધા અને વચ્ચે 90 બી બતાવી દીધું. આ થાય. ઇફ વી ડ્રો મીડિયન તો એલ્ટિટ્યુડ બી બને, એન્ડ ઇફ વી ડ્રો અલ્ટિટ્યુડ તો મીડિયન બી બને. કોનામાં? આઇસોસેલેસ ટ્રાયેંગલમાં એઝ વેલ એઝ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. ઓકે, બીજે નહીં. તો બસ થઈ ગયું સંપૂર્ણ. જો આ નંબર 1, આ નંબર 2. S A S. S A S. 1 is congruent to 2. ફરીથી પહેલા હું લખીશ સાઈડ એંગલ સાઈડ, સાઈડ એંગલ સાઈડ છે ને? સાઈડ એંગલ સાઈડ. કેટલું સારું લાગે છે. થઈ ગયું 1 congruent to 2. બોલ બેટા, કરી શકાય ને? ભણ્યો છે તું RHS અત્યાર સુધી? ફ્લોમાં જઈએ તો પહેલા એક્ઝિયોમ ભણ્યો, પછી એંગલ સાઈડ ભણ્યો, સીધો RHS માં કેમ કૂદકો મારે? સમ થોડી છે, થિયરમ છે. ફ્લોમાં જા. દેખાય છે તને RHS, પણ ફ્લોમાં જઈએ ને આપણે સારું લાગે. समझे तू डोढा केवा होय अरे सॉरी और किसी मेथड से भी कर सकते हैं बट अभी हम फॉलो करेंगे एक्सियोम को ठीक है। कौन છે બાયલો આમાં એકમ ધીમેથી બોલે ઓકે છોકરીના અવાજમાં ચાલ 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 અહીંયા જા એ બી કોના જેવો
એસી. બસ બસ પતી ગયું બેટા. એન્ટરટેનમેન્ટ મારું કામ છે. તમને કંટાળો નહીં આવે ગેરંટી મારી. એ આ તો ખોટું થઈ ગયું મારથી. બી ઇક્વલ ટુ સી તો બતાવવાનું હતું. ડોટા પાછો આપી દેજે. બી ઇક્વલ ટુ સી તો બતાવવાનું હતું. જો જો તો ઈ નો લેવાય. બી ઇક્વલ ટુ સી નો લેવાય. એસ એસ રિજેક્ટેડ. બીજું કંઈક વિચારો. બીજું કંઈક વિચારો. આ લઈ લો આ બે. પછી પછી 90 લઈ લો. ચાલે. આ ના લેવાય. આ ખોટું લેવાઈ ગયું છે. જે પણ હતો એ ખોટો હતો. હવે તમારી પાસે કયા કયા ઓપ્શન વધ્યા જોઈએ? હાઈસ આરએચએસ. જો સર કીધું તું ને મેં. રાઈટ હાઈપો સાઈડ. ચાલે. બીજું કંઈક વિચારો. એસ એસ તો રિજેક્ટેડ યાર. એસ એ એસ તો તમારી પાસે એવી કોઈ પ્રોપર્ટી હતી આ બેના ઇક્વલ ટુકડા પડે એવું કોઈ પ્રોપર્ટી છે તમારી પાસે? એવું પ્રોપર્ટી છે? ટ્રિપલ એસ પેલા ભાઈને દેખાઈ ગઈ. એ બી મસ્ત છે. કોમન સાઈડ સાઈડ. ઓકે. હજી કંઈક ગોતો. એટલે તમારી પાસે આવી કોઈ પ્રોપર્ટી હોય કે આ બંને એંગલ સરખા તો હું એસ એ એસ વાપરી લઉં, એ એસ એ વાપરી લઉં. એમાં મને કઈ વાંધો નથી. પણ તમારી પાસે એવું કંઈક છે કે આ બંને સરખા હોય? છે કોઈ લોજિક? તો નીચે 90 છે. હા બાયસેક્ટર. એંગલ બાયસેક્ટર બની જશે. આઇસોસેલેસમાં એંગલ બાયસેક્ટર બની જશે. એનું પ્રૂફ નથી ખબર કે વિચારો. થોડુંક જ વિચારજો. જાજુ વિચારીશ તો દુઃખ થાય. ગોત તમને ટેક્સ્ટબુકમાં મળે તો ગોતો. એવું નથી બેટા. જ્યારે તમે એક્ઝામમાં અટવાશો ને ત્યારે આ એક્ટિવિટી જે હમણાં કરી રહ્યા છે યાદ આવશે. હો સરને આવું કર્યું હતું. હા એસા નહીં કરના. બાકી શોખ નથી થતો સરને આટલો ટાઈમ વેસ્ટ કરવાનો એક થિયરમમાં, એનર્જી વેસ્ટ કરવાનો. પણ एक्टिविटी याद रहसे इन शॉर्ट कि हाँ ऐसा कुछ सर ने बोला था. नीचे अच्छा लेबल आपी दो एक એટલે કંઈક ડી લખી દો. बी ए डी इज इक्वल टू सी ए डी. कैसे पता चला? ये दोनों इक्वल होता है वो कैसे पता चला? એમ કહું છું. एंगल નો બાયસેક કરે છે. એવું ક્યાં લખેલું છે? बोल बेटा. घर पे जाना है. सब खत्म तो फिर 12 चालू कर दे. अच्छा ठीक है. आज आराम करना है. ठीक है. अभी विकास सर आएंगे बाद में जाना तो उनको भी अच्छा लगेगा. थोड़ी देर रुक जा एसी वाले क्लास में. यस बेटा. હા આની સામેનો આની સામેનો તો પ્રૂવ કરવાનું છે. થિયરમ છે. હોય मीडियन एल्टीट्यूड एंड एंगल बाइसेक्टर तरह इक्वल है. कहाँ ना पढ़ो? पढ़ो टेक्स्ट बुक में पढ़ो. कुछ तो यूज किया होगा ने. टेक्स्ट बुक में હું વાપરું છે? ઈ વાંચીને મને કે આરએચએસ વાપરું છે, એસએસએસ વાપરું છે કે એએસએ વાપરું છે? ઈ કહું છું. એસએસ ઈ કેમ વપરાય? ક્યાં કીધું? તો એનો એસ કયો? આ છે. એસ આ છે. એંગલ ઉપર કેમ આવ્યું? એંગલ માટે કઈ રીઝન લખેલું છે કે સીધું છાપ? બાય કન્સ્ટ્રક્શન. બાય કન્સ્ટ્રક્શન આઇસોસીલેસમાં ઇક્વલ હોય. એટલે આ વસ્તુ એક તમે યાદ રાખશો. હું જ્યારે ભણતો ને આવું નોટ કરી રાખતો કે આખા થિયરમમાં કેટલી વસ્તુ મગજ છે. હું યાદ રાખવાનું છે. તો આ યાદ રાખવાનું છે. હું યાદ રાખવાનું છે કે બાય કન્સ્ટ્રક્શન ઇટ ઇઝ ઇક્વલ. બાય કન્સ્ટ્રક્શન ધીસ ટુ આર ઇક્વલ. બાય કન્સ્ટ્રક્શન ધીસ ઇઝ 90. આ બધા ડેટા યાદ રાખવાના. રેડી? તો થિયરમનું પ્રૂફ લખી દઉં છું. અહીંયા લખું છું. શું નામ આપીએ? એંગલ બીએડી ઇઝ ઇક્વલ ટુ સીએડી. અહીંયા હું લખશું બાય
કન્સ્ટ્રક્શન બાય પ્રોપર્ટી ઓફ આઇસોસેલેસ ટ્રાયેંગલ. ઓકે છે. ત્રીજી લખીએ AD ઇઝ ઇક્વલ ટુ AD, રીઝન કોમન. હવે બાય તમે પ્રૂવ કરેલું SS? કયો થિયરમ હતો SS વાળો? એક્સિયમ હતો. કોણ હતું? હા, બાય એક્સિયમ. કયા બે ટ્રાયેંગલ? ADB is congruent to ADC. તો હવે હું લખશું બાય CPCT. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CPCT? થઈ ગયું પ્રૂફ. હા હા, સમજી ગયા. ઓકે, તો ક્યાં તમારા માર્ક્સ ક્યાં કટ થાય? SS ની જગ્યાએ બીજું કઈ લખીને આપે તો માર્ક્સ આપશે? કેમ આપે ભાઈ? તમે અત્યાર સુધી શું ભણ્યા? એક એક્ઝિયોમ ભણ્યા, બીજું 7.1 ભણ્યા, 7.2 પર ઊભા છો, તો તમારે આ બે માંથી કઈ બી વાપરશો ચાલશે. 7.5 વાપરશો તો નહીં ચાલે. ઓકે, નોટ કરી રાખશો. તો આ 7.2 માં શું યાદ રાખવાનું છે? કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન થી આ એંગલ ઉચકી લેવાનો છે. બોલ દીકરા. તે લીધો. AD લીધો નહીં. બે સાઈડ ની વચ્ચે એંગલ હોવો જોઈએ ને. બે સાઈડ ની વચ્ચેનો એંગલ હોવો જોઈએ દીકરા. એક આ સાઈડ એક સાઈડ ને એની વચ્ચેનો એંગલ લેવાનો. તારી ઈચ્છા હતી આ સાઈડ ને આ સાઈડ લેવાનો, તો વચ્ચેનો એ તો ના પાડી દીધી આપણે. એટલે આ સાઈડ ને અહીંની સાઈડ લઈ લેશું. જે કોમન છે ને એ લઈ લેશું, અને પછી એ બેની વચ્ચે જે એંગલ હોય એના વિશે બાય કન્સ્ટ્રક્શન કહી દેશું. ઓકે, ઇવન તારી ઈચ્છા થાત તું આ બી લઈ શકતો હતો, સાઈડ સાઈડ અને આ રહ્યો એંગલ. આમાં બે ને માર્ક્સ આપવા જ પડે. બાય કન્સ્ટ્રક્શન ધીસ ટુ એંગલ્સ આર ઇક્વલ એવું કહેવાય ને. એટલે આ થિયરમ ને મોડિફાઈ કરવું હોય તો આ રીતે લખીને આવી જવાનું. કોઈ એક જરાક બી માર્ક કટ ન થાય, ગેરંટી. આ બધું હું કામ રફ કરું? આ તો રહેવાનું જ ને. હા, કોણ કટ થાય? ખાલી એંગલ બદલા હે. ઇરેઝર આવ ને ભાઈ. આવી ગયો. શું ચેન્જ થાય? એંગલ નું નામ. શું લખશું? એંગલ ADB is equal to એંગલ ADC. રીઝન લખશું કન્સ્ટ્રક્શન. અલ્ટિટ્યુડ સરખા હોય. સાઈડ ચેક કરી લઈએ. કોમન સાઈડ છે કે આ રે? BD છે કે નહીં? તો અહીંયા ચેન્જ કરશું. અહીંયા શું લખશું? BD is equal to DC, અને ગિવન ની જગ્યાએ વર્ડ વાપરશું કન્સ્ટ્રક્શન. શીખેલા ને કન્સ્ટ્રક્શનમાં અલ્ટિટ્યુડ અને મીડિયન સરખા હોય. એટલે આ રીતે બી ચાલશે. સાઈડ એંગલ સાઈડ. કોન્સેપ્ટ ખબર પડી શું કરવાનું છે? થિયરમ 7.2 માં SAS વાપરવાનું છે. SAS માં આપણે સૌથી પહેલો SAS શું જોયો? આ જોયો, જેને તો રિજેક્ટ કરી દીધા ને. S તો રિજેક્ટ કરી દીધો. કેમ? એને તો પ્રૂવ કરવાનો હતો, વી કાન્ટ યુઝ. બીજું શું જોયું? SAS ચાલે. ત્રીજું શું જોયું? SAS ચાલે. ઓકે, ખ્યાલ આવી ગયો ને? હે ભગવાન, ઉપાડી લે. મેરે કો નહીં રે બાબા.